નવીનભાઈ ફરી પક્ષે તમને એકવાર ટિકિટ આપી દેશો? આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 18 વોર્ડના જે ઉમેદવાર જાહેર થયેલા તેમાં વોર્ડ નંબર 12માં મને ફરી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી તેમજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, અમારા માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ, અમારા માનનીય ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા, અમારા સર્વે સંગઠનની ટીમ તેમજ અમારા સૌ કાર્યકર્તાઓનું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને પાર્ટીએ મારો જે ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો છે ચરિતાર્થ થાય એ દિશામાં મારા પ્રયત્નો રહેશે. ખાસ કરીને 12 નંબરના વોર્ડના કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે? વોર્ડ નંબર 12ના કાર્યકરો કાયમી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. અમારા માટે કમળ છે એ મહત્વનું હોય છે. દરેક કાર્યકર્તા સાથે મારી અંગત લાગણીઓ છે ને આજે જાણે એમના માટે પણ આજનો દિવસ એ દિવાળી જેવો દિવસ છે એ પ્રકારે તેઓ પણ આજે આનંદ ઉમંગથી ઉજવણી કરતા કરતા આજે બધા જ કાર્યકર્તાઓ મારી સાથે અત્યારે કમલમ કાર્યાલય મારી સાથે પધારેલા છે. આગામી દિવસોમાં વોર્ડ નંબર 12માંથી જ્યારે મને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં અનેક વિકાસના કામો કે જે ભૂતકાળમાં નહોતા થયા એવી તમામ સુવિધાઓ છે વોર્ડ નંબર 12ના લોકોને મળી છે. આગામી વર્ષોમાં પણ એક કોર્પોરેટર જનપ્રતિનિધિ તો ખરો જ, પણ 12 નંબરના એક લોકસેવકની સાથે 12 નંબરના દીકરા તરીકે, એક બેનના ભાઈ તરીકે, એક યુવાનના મિત્ર તરીકે ને એક વૃદ્ધાના પુત્ર તરીકેની મારી ફરજ બજાવીને 12 નંબર એ મારો પરિવાર છે અને આ પરિવાર માટે હું જેટલી વધુમાં વધુ સુવિધા આપી શકું એ દિશામાં મારા પ્રયત્ન રહેશે.